નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ધાણીનું વાવેતર કરેલું છે. 19 દાંતે વાવેતર કરેલું છે. 1 વીઘે 4 કિલો અને 300 ગ્રામ જેવું વાવેતર કરેલું છે અને 1 વીઘે પાયાના ખાતરમાં DAP આપેલું છે 20 કિલો. આ પ્રમાણે ધાણીનો ઉગાવો છે. આપણે આ ધાણી 3 પિયતમાં ઉગાડેલી છે. પચીસ દિવસ જેવી ધાણી સહી છે. હજી 5-7 દિવસ કદાચ પિયતની જરૂર નહીં પડે. ત્યાર પછી પ્રથમ ઉગ્યા પછીનું પ્રથમ પિયત આપીશું, જે આપણે જમીન ઉપર આધારિત હોય. ઘણી જમીનમાં 25 દિવસની આજુબાજુ પિયતની જરૂર પડતી હોય, જેમાં ભેજ સંગ્રહ ઓછો રહેતો હોય. એમાં ભેજ સંગ્રહ સારો એવા પ્રમાણમાં રહેતો હોય, એમાં 30 દિવસની આજુબાજુ પિયત આપવાનું હોય. પ્રથમ પિયતમાં આપણે યુરિયા ખાતર નાખવાનું હોય, નાઇટ્રોજન, જે આપણે 12 થી 15 કિલા જેવું 1 વીઘે પ્રમાણ રાખવાનું હોય. બાકી આપણે 3 પિયતમાં ઉગાડેલા છે અને ઉગ્યા પછી એક સુસિયા જીવાત માટે જે પ્રોફેનો સાયબર આવે, પ્રોફેનો 40% અને સાયબર મેથ્રીન 4%, તેનો છંટકાવ કરેલો છે. એક મપમાં 30 મિલીનું પ્રમાણ રાખેલું છે અને 1 વીઘે 2 પંપ જેવા છંટકાવ કરેલા છે. ધાણીની ઉતારાની વાત કરીએ તો 12 થી 15 મણની આજુબાજુ ઉતારા આવે છે. બહુ સારી ફળદ્રુપ જમીન હોય તો 17-18 મણ પણ આવે ઉતારા. બાકી સરેરાશ 12 થી 15 મણ જેવા ઉતારા રહેતા હોય. બાકી જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર હોય ધાણા, ત્યારે આપણે ફંગીસાઇડના છંટકાવ કરવાનો હોય. એઝોક્સ્ટ્રોબિન ટેબુકોનાઝોલનું જે કોમ્બિનેશન આવે તેનો પણ છંટકાવ આવે. આપણી હેક્ઝાકોનાઝોલ 5% આવે તેનો પણ છંટકાવ આવે, અથવા તો બીજા કોઈ પણ ફંગીસાઇડના છંટકાવ કરવાના હોય, જેથી આપણે જે સફેદ ફૂગ આવે તે સફેદ ફૂગ સામે રક્ષણ આપે, તે માટે છંટકાવ કરવાના રહેતા હોય. બાકી બીજી કોઈ ખાસ દવાની ધાણામાં જરૂર રહેતી નથી. ક્યારેક ઈયળ આવે છે, પણ બહુ ઓછા ખેડૂત મિત્રો ધાણામાં ઈયળની દવાનો ઉપયોગ કરતા હોય. ક્યારેક જ એટેક આપણે હોય, જો વધારે ઉપદ્રવ જોવા મળે ઈયળનો, આપણે દાણામાં ઈયળ માટેનો છંટકાવ કરવો પડે. બાકી બહુ કંઈ ખાસ જરૂર રહેતી નથી. જો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો આવા જ બીજા ખેતીને લગતા વિડીયો જોવા માટે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને